સૌથી મોટા મુદ્દા સાથે ગુજરાતની ધરતી પર વાઘ જોવા મળ્યો છે। જી હા, સિંહ અને દીપડાની ધરતી તરીકે ઓળખાતા ગુજરાતે હવે વાઘનું પણ સ્વાગત કર્યું છે। દાહોદના રતનમહાલના જંગલોમાં વાઘના સ્પષ્ટ પુરાવા સામે આવ્યા છે અને ફક્ત એક ઝલક નહીં પરંતુ છેલ્લા 9 મહિનાથી નર વાઘ અહીં જ રહેઠાણ બનાવી બેઠો છે, જેથી ગુજરાત હવે દેશનું એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે જ્યાં ત્રણેય ટોચના શિકારી પ્રાણી સિંહ, દીપડો અને વાઘ સાથે જોવા મળી ગયા છે। રતનમહાલ અભયારણ્ય શાંતિ, હરિયાળી અને જંગલનો અદ્ભુત વૈભવ ધરાવતું સ્થળ, પણ હવે આ જંગલની ધરતી પર કુદરતનો નવો શિકારી રાજા દેખાયો છે। ફેબ્રુઆરી 2025થી આ નર વાઘ અહીં નિયમિત દેખાઈ રહ્યો છે અને આ ગુજરાતના પર્યાવરણ ઇતિહાસમાં સૌથી લાંબો સમયગાળો છે જ્યારે કોઈ વાઘે અહીં પોતાની ઉપસ્થિતિ સતત જાળવી રાખી હોય। आपने कही दईए कि 23 फेब्रुआरी 2025 पीपलगोटा અને કંજેટા રેન્જના સ્ટાફને મોટા કદના પગના નિશાન દેખાયા હતા અને આ પગના નિશાન સામાન્ય દીપડા કરતા મોટા હતા। જંગલમાં સસ્પેન્સ, સ્ટાફમાં ઉત્સુકતા જોવા મળી હતી અને પછી કેમેરાના ટ્રેપમાં 22 ફેબ્રુઆરીની રાત્રે 2:40 કલાકે વાઘના સ્પષ્ટ ફોટા દેખાયા હતા। એટલે વાઘની હાજરીની પાકી પુષ્ટિ આ તસવીરોથી થઈ ગઈ। વાઘની બાયોડાયવર્સિટી હતી જે વિલુપ્ત થઈ ગઈ હતી, પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે એની બાયોડાયવર્સિટી જાળવી રાખવા માટે અનેક પ્રયાસો કર્યા છે અને તેના પરિણામે અત્યારે જોઈ રહ્યા છે કે બીજા મહિનાથી સતત એ વાઘ રતનમહાલની અંદર ફરી રહ્યું છે અને મોનિટરિંગ કરી રહ્યા છે। ખૂબ લાંબા સમયથી અહીંયા વાઘ રહી રહ્યું છે। આવનારા સમયની અંદર એ પ્રોટેક્ટ થાય, એની સંખ્યા વધે, એના માટે માન્ય ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ, અર્જુનભાઈના માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છીએ। ફોરેસ્ટ વિભાગને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ કે તમે ખૂબ ઉત્તમ કામગીરી કરી છે। ગુજરાતમાં વાઘ દેખાવાની આ ઘટના જેટલી ઉત્સાહજનક છે એટલો જ વિભાગ માટે પડકારરૂપ તબક્કો પણ છે। અગાઉ પણ વાઘ આવ્યા પણ ટકી શક્યા નહીં। 2019માં મહીસાગર જિલ્લામાં દેખાયેલો વાઘ રાતાપાની અભયારણ્યથી આવ્યો હતો, પરંતુ ખોરાકની અછત અને અનુકૂળ ન રહેતા પર્યાવરણને કારણે 20 દિવસમાં જ તેનું મોત થયું હતું। આ વખતે સ્થિતિ બિલકુલ અલગ છે। નર વાઘ 9 મહિનાથી રતનમહાલમાં સ્થિર છે, એટલે કે હેબિટેટ યોગ્ય છે અને પ્રે બેઝ છે અને સંરક્ષણ અસરકારક છે। વિસ્તાર છે સાઉથ ગુજરાત અને સેન્ટ્રલ ગુજરાતનો, એ વાઘની વસ્તી માટે અનુકૂળ તો છે જ। અમારો અંદાજ એ છે કે એમપીમાં જે વાઘની વસ્તી છે, જે અત્યારે કહીએ છીએ કે ટાઈગર આઉટ ઓફ ટાઈગર એરિયા છે, તો એનાથી બહાર પણ ઘણા બધા ટાઈગરની વસ્તી અત્યારે છે। તો એ પ્રમાણે એમપીમાંથી એ આવીને પછી અહીંયા વાતાવરણ અનુકૂળ મળતા સ્થાયી છે। વાઘ માત્ર જંગલનો શિકારી નથી, તે ઇકોસિસ્ટમનું સંતુલન, જંગલના સ્વાસ્થ્ય અને કુદરતના ચક્રનું પ્રતીક પણ છે। ગુજરાત સિંહની ધરતી છે, દીપડાનું રાજ્ય છે, પણ હવે તે ત્રણેય ટોચના શિકારી ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય બની ગયું છે। ગુજરાતના વાઇલ્ડ લાઇફ મેપ પર આ ઘટના એક માઇલસ્ટોન સમાન છે અને રતનમહાલના જંગલો હવે ટાઈગર ટેરિટરી તરીકે ઓળખાઈ શકે છે। જે 4 બિગ કેટ માનવામાં આવે છે, દીપડા, સિંહ અને વાઘ, આ 4માંથી 3 જે કુદરતી રીતે જ બિગ કેટની હાજરી ગુજરાતમાં જોવા મળી છે અને વાઘને એમના શિકાર બેઝ મળી રહે, પ્રે બેઝ મળી રહે, એ માટે ત્યાં ચિત્તલ સહિતના જે પ્રાણીઓ છે, તૃણભક્ષી પ્રાણીઓ, એને ત્યાં રિલોકેટ કરવામાં આવ્યા છે અને એ ઉપરાંત બીજો પણ પ્રે બેઝ ત્યાં રતનમહાલ જંગલની અંદર પૂરતા પ્રમાણમાં મળી રહેવાનો છે। તો ગુજરાત સાવજ અને દીપડાની શાન છે, પણ હવે વાઘના પણ નિશાન અહીં જોવા મળ્યા છે અને મધ્યપ્રદેશને ભારતમાં ટાઈગર સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે અહીં દેશમાં સૌથી વધુ વાઘ છે। 2022નો ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન અનુસાર મધ્યપ્રદેશમાં 785 વાઘ છે। આ આંકડો 2018નો
છે અને જે 526 વાઘોમાંથી 49% વધારે દર્શાવે છે. આ વાઘમાંથી 563 તો ટાઈગર રિઝર્વમાં અને 222 અન્ય સુરક્ષિત વિસ્તારોમાં છે. 2025 સુધીમાં આ સંખ્યામાં નોંધપાત્ર વધારો નથી જોવા મળ્યો, પરંતુ સંરક્ષણ પ્રયાસોને કારણે વસ્તી વધુ મજબૂત બની છે. મધ્યપ્રદેશમાં હાલમાં 9 ટાઈગર રિઝર્વ છે, જેમાંથી કેટલાક નવા છે, જેમ કે રતાપાણી 2024માં અને માધવની વાત કરીએ તો 2025માં નામાંકિત થયા છે. આ રિઝર્વ વાઘને અને અન્ય વન્યજીવોને સંરક્ષણ પણ આપે છે. તો વાત કરીએ આગળ, રતનમહાલ નવું રહેઠાણ બન્યું છે વાઘ માટે. રતનમહાલના જંગલમાં પૂરતા પ્રમાણમાં પાણીની ઉપલબ્ધતા એક મોટું ફેક્ટર છે. વાઘ માટે જરૂરી શિકાર પ્રાણીઓની વસ્તીમાં પણ વધારો થયો છે. આ પણ ટાઈગર માટે ફેવરેબલ સિચ્યુએશન છે. રતનમહાલ અભયારણ્યમાં ઓછી માનવીય હલચલ થાય છે અને એ પણ એક અહીં મોટો ફેક્ટર છે. પહાડી વિસ્તાર અને ગીચ જંગલ વાઘને વધારે અનુકૂળ હોય છે અને ગીચ જંગલ વિસ્તાર વાઘના આશ્રય માટે વધુ હિતાવહ છે. મધ્યપ્રદેશની પાસે હોવાથી રતનમહાલ આવી પહોંચ્યો હતો વાઘ, અને આ એક રાજ્ય માટે ખૂબ જ સારા સમાચાર છે. તો આપને જણાવી દઈએ કે હવે ગુજરાતની ધરતી પર વાઘના નિશાન જોવા મળ્યા છે અને સારી વાત તો એ છે કે છેલ્લા 9 મહિનાથી રતનમહાલના વિસ્તારમાં વાઘનું જે છે પ્રેઝન્સ જોવા મળ્યું છે અને આ એક ખૂબ જ સારી વાત છે. જો કે જંગલ માટે જે તમામ સિસ્ટમ છે તેના માટે એક પડકારજનક સ્થિતિ પણ છે. તો હવે આખરે આ વાઘ ક્યાંથી આવ્યો તેની શક્યતાઓની વાત કરીએ તો ગ્રાફિક્સના માધ્યમે સમજીએ કે આખરે કયા એવા વિસ્તારો છે જે અહીંથી કનેક્ટેડ છે અને ક્યાંથી આવી શક્યો હોઈ શકે છે આ વાઘ. તો સૌપ્રથમ આપણે જણાવી દઈએ કે સતપુરા ટાઈગર રિઝર્વ જે છે ત્યાંથી 481 કિલોમીટરનો રસ્તો છે. ત્યાંથી આવવાની પણ સંભાવના અહીં વ્યક્ત કરવામાં આવી રહી છે. દાહોદથી સતપુરા ટાઈગર રિઝર્વ જે છે તેનું અંતર માત્ર 481 કિલોમીટરનું છે અને ત્યાંથી આવી શકે એટલે કે ડિસ્ટન્સ ઘણું ઓછું છે. વાઘ આટલું ચાલીને પણ અહીં પહોંચ્યો હોઈ શકે છે. આ સાથે દાહોદથી બાંધવગઢ ટાઈગર રિઝર્વ 886 કિલોમીટર છે. તો આપ જોઈ શકો છો ગ્રાફિક્સમાં 886 કિલોમીટરનું અંતર છે. જોકે આ અંતર ઘણું મોટું છે, પણ વાઘ આટલું ચાલીને પણ અહીં આવ્યો હોઈ શકે છે. ઘણું વધારે છે. વાઘ આટલું ચાલીને અહીં આવ્યો હોય તે પણ અહીં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રીજી સંભાવનાની જો વાત કરીએ તો દાહોદથી કયા જે ટાઈગર રિઝર્વ છે ત્યાંથી પણ આવી શક્યો હોય છે. કાન્હા ટાઈગર રિઝર્વથી અહીં વાઘ પહોંચ્યો હોય તે પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેનું ડિસ્ટન્સ છે માત્ર 816 કિલોમીટર, એટલે કે આ ડિસ્ટન્સ પણ ઘણું વધારે છે, પરંતુ વાઘ આટલું ચાલીને અહીં પહોંચ્યો હોઈ શકે છે. આ સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો પછી જે રીતે મેપના માધ્યમે આપણે જોઈ શક્યતાઓ તો ઘણી છે, પરંતુ વાઘ દાહોદ સુધી આવી ગયો તે સત્ય છે અને હવે જોવાનું એ રહે છે કે વાઘ અહીં પોતાનું રહેઠાણ બનાવે છે કે પછી બીજા કોઈ વિસ્તારમાં જાય છે કે અહીંથી એને રેસ્ક્યુ કરવામાં આવે છે.